જય શ્રી કૃષ્ણ। સૌથી પહેલાં ગુંદ તળી લેશું। ઘી ગરમ મૂકી દેશું ગેસ ચાલુ કરીને। ઘી ગરમ થઈ ગયું છે। હવે થોડો થોડો ગુંદ આવી રીતે છૂટો છૂટો નાખી અને તળી લેશું। આટલું સરસ ફૂલી જશે એકદમ। તળી લેશું આ રીતે બધો। ગુંદ તળાઈ ગયો છે। અડધો કિલો ખજૂર લીધો છે, બિયા કાઢી નાખ્યા છે। એ ખજૂરમાં ખજૂરને ધીમા ગેસે સાતળી લેશું। એકદમ સોફ્ટ તો છે જ, પણ એકદમ સરસ થઈ જશે। આટલો સોફ્ટ કરી નાખવાનો છે। એકદમ આપણે લોટનો પીંડો બાંધીએ ને એ રીતનો થઈ જાય। થઈ ગયો છે। ગેસ બંધ કરી દેશું। હવે જે આપણે ગુંદ તળ્યો છે એ નાખશું અંદર। ધીરે ધીરે એને મિક્સ કરી લેશું। ગુંદ બરાબર મિક્સ થઈ ગયો છે। કાજુ બદામ પિસ્તા નાખી દેશું। મિક્સ કરી લેશું સરખું। હાથથી હેન્ડલ થાય છે એવું થઈ ગયું છે। ચોરસ શેપ આપી દઈશું। થવા દેશું। કોકોનટનું કમળો બધામાં લગાડી દેશું ઝીણું। કટ કરી લેશું। હવે બધાને સેટ થઈ ગયા છે। પીસ કરી લેશું સરખા એક સાઈઝના। કટ કરી લેશું આ રીતે। તૈયાર છે। સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણા ખજૂર ડ્રાયફ્રૂટ બાઇટ છે। એકદમ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।